જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે જવાનું છે દામનગર નર્સરીમાં ઝાડવા લેવા। એ તો આપણે વેલનાથ બાપુની જગ્યામાં થોડાક ઝાડવા વાવવાના છે। નિકુલભાઈ સરવૈયાની રિક્ષા આપણે હાલી આવે છે અને થોડી વારમાં રિક્ષા આવી જાય એટલે રિક્ષા લઈને આપણે ઝાડવા લેવા જવાના છે। અને આપણા અડધી ટીમ છે એ આપણે અત્યારે મંદિરનું કામ પણ થોડું ઘણું ચાલુ છે, તો એ અત્યારે ત્યાં કામ કરી રહ્યા છે અને અમે બે અત્યારે જઈ રહ્યા છીએ દામનગર। તો ફાઇનલી મિત્રો નિકુલભાઈ આવી ગયા છે અને હવે રિક્ષા ચાલુ કરી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ દામનગર। અને તમે જોઈ શકો તો કુતાણા ગામ બાઈ પેટની અંદર જે વડલો છે એ 6/7/2023ના રોજ। હાલો તો મિત્રો તમે જોઈ શકો છો આ અમારી ટીમ છે, જય વેલનાથ બાવી અને આ અમારા એવા કાનજીભાઈ। આપણે એને પૂછવી કે તમે અત્યારે સેવા તમારું કામ બહુ અમને ગમ્યું છે। તો મિત્રો જોઈ શકો છો અમે ઝાડવા સોંપી રહ્યા છીએ આપણે વેલનાથ બાપુની જગ્યામાં। આપણે તમને ખબર તો હશે વિડીયોના માધ્યમથી પહેલાં વિડીયો મૂક્યો તો આપણે ઝાડવા બધે લાવ્યા હતા, એ અત્યારે મિત્રો અમે સોંપી રહ્યા છીએ। તો મિત્રો આ બધા આને શું કહેવાય, આ કરેણ સોંપી છે અમે મિત્રો। તો આવો અવનવો મિત્રો ઝાડવા અમે સોંપી રહ્યા છીએ અને અમારી ટીમ જય વેલનાથ બાવીની ટીમ મિત્રો જોઈ શકો છો તમે, ફૂલ સપોર્ટ અને ફૂલ કામ કરી રહ્યા છે। અને આપણે છેલ્લે સુધી વિડીયો જોજો અને તમે જોઈ શકો છો આપણે અહીંયા બદામ પણ વાવી છે। અને આ કાનાભાઈ કેમ છે કાનાભાઈ? મજામાં છે, હું સેવા સારી કરો એમને? તો આ કાનાભાઈની એની બહુ સેવા છે જગ્યામાં। અને સંદીપભાઈ રાઠોડ પણ એ છે, એની સેવા પણ બહુ સારી છે એવી। અને આપણે આ આશિષ રાઠોડ બોલો। અને આગળના આપણે આ પીપળો પણ બહુ સારો થઈ ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો આ પીપળો અત્યારે બહુ મોટો થઈ ગયો છે। અને હવે આવી ગયા છે અમારા હર્ષદભાઈ। હર્ષદભાઈને તો તમે ઓળખતા જ હશો મિત્રો, આ છે અમારા હર્ષદભાઈ। હા, બહુ અમારી ચેનલમાં ફેમસ છે એવા હર્ષદભાઈની લીધે અમારી ચેનલ બહુ ફાસ્ટ હાલી રહી છે। અને ઘણા એમ કહે છે કે હર્ષદભાઈના વિડીયો અમને બહુ ગમે છે,
તો મિત્રો આપણે વડલાની માધ્યમ એટલે કે મિત્રો આપણે વેલનાથ બાપુના મંદિરની અંદર વડલો વાવ્યો છે, એટલે આનું માધ્યમ શું કહેવાય મિત્રો? વડજોગી વેલનાથ કહેવાય. એટલે કે આપણે વડલા નીચે વેલા બાવા હુતા હોય અને હાથી હાલતા હોય એની રીતે એ રીતના આપણે વેલનાથ બાપુનો વડલો કહેવાય છે મિત્રો. તો આપણે વેલનાથ બાપુની જગ્યામાં જ વડલો વાવ્યો છે. તો મિત્રો આ વડલો વધી જાય ને પછી હું તમને બતાવી કે કઈ રીતે મેં વડલાને પાલ પોષીને મોટો કર્યો છે. તો મિત્રો હવે આપણે મારો વડલો તો અમે વાવી દીધો છે અને આ ભાઈ પણ અહીંયા વાવી રહ્યા છે. તમે શું વાવો છો સાહિલભાઈ? પીપળો. તો મેં સામે વડલો વાવ્યો ને મિત્રો, આ જગ્યાએ આપણે પીપળો વાવે છે. તો આ પીપળો કોનો છે? આ મારો. તો આ જોઈ શકો છો મિત્રો, આ ભાઈની સેવા બહુ સારી થઈ ગઈ છે અને એણે આ પીપળો અહીંયા વાવેલો છે. એટલે આ યાદગાર રહે આજીવન માટેનો આ વિડીયો આપણે યુટ્યુબમાં ચડાવ્યો એટલે આજીવન વિડીયો આ યાદ રહે. એટલે આ ભાઈ અહીંયા પીપળો વાવી રહ્યા છે. સાહિલભાઈ, તો ઝાડવાને આપણે બાંધી રહ્યા છીએ, આપણે ઝાડવા રોપી રહ્યા છીએ વેલનાથ બાપુની જગ્યામાં. એવી આપણે મિત્રો બધાને આપણે જણાવવાનું છે કે આવીને એવી સેવા કરતા રહેજો, કારણ કે આપણે ધર્મના કામમાં સેવા કરવાની છે. બીજા તો આપણે ક્યાંય કરી ન શકીએ, પણ ધર્મના કામમાં સેવા કરવાની છે. તો અમે જોઈ શકો છો મિત્રો, તો અમારી વેલનાથ બાપુની જગ્યામાં અમે સેવા કરી રહ્યા છીએ. તો હવે આખી બોર્ડર પણ કરડની જ કરવાની છે. અમે પણ સેવા હોતન પણ સારી કરી છે. તો મિત્રો આપણે ઝાડવા સોંપતી છીએ, અશોકભાઈ પણ અહીંયા સોંપે છે, કઈ રીતે સોંપે છે ત્યાં આપણે એને પૂછવી. અમારું આ જય વેલનાથ બાવી અને જય નેજાધારી રામા મંડળના તમામ મિત્ર સભ્ય સેવામાં છે. અને ગમે ત્યારે અમારે જય વેલનાથની જગ્યા છે વાડી, એટલે ત્યાં અમારા મિત્રોને ખાલી મેસેજ કરી દઈએ ગ્રુપમાં કે રાતે કે દિવસે ગમે ત્યારે કામ હોય, એટલે સવારમાં હોય તો બધા સભ્ય અમારા વેલનાથના ઓટે આવી જાય છે. અને આજ અમારા ભાવેશભાઈ નડાસિયા એ ઠેઠ સુરતથી અમારે ઝાડવાના પૈસા આવ્યા હતા કે ઝાડવા તમારે સોંપી દેવાના છે, ત્યાંથી પૈસા આવ્યા હતા. એટલે એ અમારા ઝાડવા ભાવેશભાઈ ભરવા ગયા હતા. બહુ પછી ઝાડવાનું કામ ચાલુ છે. અને એવા અમારા પ્રમુખ જય નેજાધારી રામા મંડળના પ્રમુખ જગદીશભાઈ નડાસિયા, એ અમારા રામાપીરનો ઓટો પણ થોડોક અધૂરો બાકી હતો, એ અત્યારે પૂર્ણ કામ થઈ ગયું છે ઓટાનું. તો ચાલો તમને ઓટો અમે બતાવી કે અમારા જગદીશભાઈ નડાસિયા કઈ રીતે ઓટાનું કામ કરે છે. તો હાલો આપણે ઓટો જઈને દેખાડવી. એવા અમારા જય નેજાધારી રામા મંડળના પ્રમુખ જગદીશભાઈ એ પણ ઉપસ્થિત છે. અમારા ઓટાનું કામ ચાલુ છે અહીંયા. તો આ વિશે જગદીશભાઈને પૂછીએ કે જગદીશભાઈ તમે શું કહેવા માંગો છો? આપણે સેવાનું કામ છોકરા બહુ સારું કામ કરી રહ્યા છે, ઝાડવા વાવે છે, મંદિરનું કામ અહીંયા ચાલુ છે. સવારનું એક ધારું કામ ચાલુ છે. ખવાય ઓછા ગયા છે, નાસ્તો પાણીની બધું અહીંયા વ્યવસ્થા રાખી છે, ચા પાણીની. અને કામ બહુ બધા છોકરા સારું કરે છે. જય રામાપીર. તો હાલો મિત્રો, આજના માટેનું એટલું જ. તે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય વેલનાથ ને જય રામ.